पहलगाम आतंकी हुमलाने लईने मोटो खुलासो थयो छे। आतंकी हुमलाना एक दिवस पहला प्रवासीए अज्ञात व्यक्ति साथे बात करी। 22મીના હુમલા બાદ પ્રવાસીએ આ આતંકીનો સ્કેચ ઓળખી બતાવ્યો છે। જે સ્કેચ જાહેર કરાયો તે વ્યક્તિ સાથે મહારાષ્ટ્રના પ્રવાસીએ વાત કરી હતી। મહારાષ્ટ્રના પ્રવાસીએ એનઆઈએને મેલ કરી અને આ માહિતી આપી છે। इस तारीख को अब मैं घोड़ा लेके ऊपर गया था और मैगी के स्टॉल पे जब मैं रुका था तो मुझे कुछ लोगों ने वहाँ पे 3-4 लोग आए थे, 5-6 लोग। उसमें से एक व्यक्ति ने मुझे पूछा था कि आप कश्मीरी हो क्या, हिंदू हो क्या, आप यही यहाँ के नहीं लगते। मैंने उनको बताया था कि नहीं, मैं यही का हूँ। और उसके बाद उनमें ऐसे मतलब वो बात चल रही थी कि आज यहाँ पे भीड़ बहुत कम है, ऐसा वो बोलकर वहां से निकल गए। अपनी साथे आज विषय વધુ જાણકારી માટે અમારા આઉટપુટ એડિટર જીગર જોડાયા છે ફોન લાઈન પર। જીગર, એક પ્રવાસીનું કહેવું છે કે એ અજ્ઞાત વ્યક્તિ સાથે વાતચીત થઈ હતી આ હુમલાના એક દિવસ પહેલા અને તેને પણ પૂછવામાં આવ્યું હતું કે તે ક્યાંના છે અને હિન્દુ છે કે કાશ્મીરી છે। શું જાણકારી? જુહી, આખા ઘટનાક્રમમાં એક નવો એક વળાંક આવ્યો છે અને તમે જુઓ કે છેલ્લા કેટલાય દિવસથી એનઆઈએ સતત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પૂછપરછનો દોર શરૂ થયો છે। એની વચ્ચે એક વ્યક્તિ આવે છે કે જે 21મી તારીખના રોજ જમ્મુ કાશ્મીરમાં પોતાના જે ફેમિલી હતી તેની સાથે ત્યાં પ્રવાસે ગયો હતો અને એની અંદર એક વ્યક્તિ આવે છે, એની સાથે વાતચીત કરે છે અને તમામ માહિતી મેળવે છે કે તમે હિન્દુ છો, તમે ક્યાંથી આવ્યા છો, તમે શું કાશ્મીરી છો, આ તમામ માહિતી તેની સાથે વાતચીત કરે છે। અને ત્યારબાદ એની સાથે ચર્ચા દરમિયાન એ વ્યક્તિ સાથે લગભગ કેટલીક મિનિટ સુધી વાત કરે છે અને એ દિવસે એ સવાલ કરવામાં આવે છે કે શું આ દિવસે એ 21મી તારીખ હતી ત્યારે એવું પણ કહેવામાં આવ્યું કે આજે પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી છે। જો જુહી એ દિવસે પ્રવાસીઓની સંખ્યા વધારે હોત તો કદાચ આ 22મી તારીખનો હુમલો 21મી તારીખે પણ થયો હોત અને આ એક મોટું અપડેટ આખા ઘટનાક્રમમાં જોવા મળી રહ્યું છે। બીજું, તેની સાથે જેટલી વાતચીત થઈ અને પછી જ્યારે 22મી તારીખનો હુમલો થયો, 23મી તારીખે જ્યારે આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા અને એ દરમિયાન આ જે વ્યક્તિ છે જે મહારાષ્ટ્રનો રહેવાસી છે તેણે પોતાની ઓળખ એ રીતે આપી, એનઆઈએને માહિતી આપી કે મારી પાસે આ જે વ્યક્તિ છે એની સાથે મેં 21મી તારીખે વાત કરી હતી। એટલે 21મી તારીખે જ્યારે વાત કરી હતી ત્યારે પણ એ વ્યક્તિએ જ કીધું હતું કે આ પ્રકારની મારી સાથે જે વાતચીત થઈ હતી ને એ સંવાદો તેણે વ્યક્ત કર્યા। આખી ઘટના એ પ્રકારે અહીં સમજવા જેવી છે કે જો 21મી તારીખે હુમલો થયો હોત, જો પ્રવાસીઓ દિવસે ઓછા હતા એટલા માટે આ આતંકવાદીએ હુમલો ન કર્યો, બીજા દિવસો જ્યારે આવ્યા અને ત્યારે ટાર્ગેટ બનાવ્યો, એટલે હવે તપાસનો વિષય છે। એનઆઈએ હવે આ વ્યક્તિનું નિવેદન લેશે કારણ કે તેણે સામેથી માહિતી આપી છે અને આખા ઘટનાક્રમમાં હવે એનઆઈએનું રિએક્શન કયા પ્રકારનું આવે છે। બીજું, આ વ્યક્તિએ બીજું શું કહ્યું એ પણ एक बार सांभळी। जिस दिन मैं ऊपर मतलब 21 तारीख को अब मैं घोड़ा लेके ऊपर गया था और मैगी के स्टॉल पे जब मैं रुका था तो मुझे कुछ लोगों ने वहाँ पे 3-4 लोग आए थे, 5-6 लोग। उसमें से एक व्यक्ति ने मुझे पूछा था कि आप कश्मीरी हो क्या, हिंदू हो क्या, आप यही यहाँ के नहीं लगते। मैंने उनको बताया था कि नहीं, मैं यही का हूँ। और उसके बाद उनमें ऐसे मतलब वो बात चल रही थी कि आज यहाँ पे भीड़ बहुत कम है, ऐसा वो बोलकर वहां से निकल गए। और वहाँ पे नेटवर्क नहीं था तो मैंने वो मैगी वाले का नंबर लिया था और वो नीचे आके मैंने उनको पेमेंट किया। दूसरे दिन जब वहाँ पे हल्ला हुआ और उसके 1-2 दिन बाद जब उसके स्केचेस रिलीज हुए तो मैंने मेरे पिताजी को बताया कि इन्होंने जो एजेंसीज ने जो स्केचेस रिलीज किए उसमें से एक इंसान जो है उसने मुझसे वहाँ पे बात की थी। तो मेरे पिताजी ने मुझे बताया कि हमने इसको रिपोर्ट करना चाहिए, इसलिए हमने ईमेल से एनआईए को इसकी इन्फॉर्मेशन दी है। જી જીગર, જે પ્રમાણે મેલની વાત કરવામાં આવી રહી છે, મેલ કરી અને આ વ્યક્તિએ એનઆઈએને માહિતી આપી હતી આ વ્યક્તિ વિશે। જોઈ, તમે જુઓ, ઋષિ જે અમદાવાદનો એક વ્યક્તિ હતો કે જેણે એ પ્રવાસ દરમિયાન જ્યારે જતો હતો ત્યારે એક પાછળની વ્યક્તિ હતો જે હતો એ અલ્લાહુ અકબર બોલતો હતો, એની પણ પૂછપરછ એનઆઈએ કરી છે। હવે બીજું, આ ઘટનાક્રમમાં મહારાષ્ટ્રનો આ જે પ્રવાસી છે એણે પોતાની એક ઇનપુટ આપ્યા છે, એટલે નાના નાના ઇનપુટને જ્યારે એનઆઈએ ભેગી કરશે ત્યારે એની અંદરથી ઘણું બધું માહિતી સામે આવશે, કારણ કે હવે આ બધા કનેક્શનમાં ડોટ કનેક્ટ કરવાના છે કે કોણ કોણ કઈ દિશા તરફ તેમના ઈરાદા કયા પ્રકારના હતા અને જે વ્યક્તિ સાથે વાતચીત
વાતચીત થઈ છે, વ્યક્તિ જ્યારે ખુદ કહેતો હોય, એ સ્કેચ અમે આપને બતાવીશું. એ સ્કેચ આપણે દર્શકોને બતાવે કે સ્કેચની અંદરથી એક આરોપીને, જે એક આતંકવાદીને અહીં ઓળખી લેવામાં આવ્યો અને એણે કહ્યું કે આ વ્યક્તિ સાથે જ મેં વાતચીત કરી. એટલે કે તમે જુઓ, એનઆઈએ માટે પણ હવે તપાસ જે દિશામાં થશે અને એનઆઈએ માટે પણ આ એક મોટું ઇનપુટ કહી શકાય, કારણ કે હવે એનઆઈએ આ વ્યક્તિનું નિવેદન હશે, એ સ્કેચ સાથે જોડશે. એ જે મેગીવાળા વ્યક્તિનો નંબરની વાત કરી રહ્યો છે, એ મેગીવાળાનો પણ એનઆઈએ તપાસ કરશે, અથવા તો એની સાથે કેટલાક સંવાદો થશે અને પૂછપરછ પણ થશે. એટલે કે આખા ઘટનાક્રમમાં જુઓ, અલગ અલગ ઇનપુટ એનઆઈએ માટે ખૂબ મહત્વપૂર્ણ કડીઓ એક બાદ એક જોડાઈ રહી છે. આજે જ એનઆઈએ દ્વારા જે પહલગામ આખો વિસ્તાર છે તેનું 3D મેપિંગ કરવામાં આવ્યું છે, કારણ કે એ પ્રકારનો રસ્તો છે કે ત્યાં જવું કઠિન છે. પણ આ સિચ્યુએશન વચ્ચે અત્યારે એક તપાસ એનઆઈએ સતત કરી રહી છે. એનઆઈએના જેટલા પણ અધિકારીઓ છે એ તપાસના દોરમાં અત્યારે જોડાયા છે. એની વચ્ચે આ એક ઇનપુટ ખૂબ મહત્વપૂર્ણ અને એ સમજવા જેવી આખી વાત છે કે હવે કેવી રીતે એનઆઈએ આખા કેસને ડિટેક્ટ કરશે, કેવી રીતે આતંકીઓને શોધવામાં મદદ કરશે. કારણ કે જ્યારે ઘટના ઘટી એના બીજા કે ત્રીજા દિવસે સ્કેચ બહાર પાડવામાં આવ્યા હતા અને સ્કેચને ઓળખવા માટેની એક પણ જે શરૂઆત હતી એ પણ થઈ ગઈ હતી. એની વચ્ચે હવે એક બાદ એક લોકો સામે આવી રહ્યા છે. ઘણા બધા લોકોના અત્યાર સુધીમાં નિવેદન લેવામાં આવે છે. લગભગ 100 કરતા વધુ લોકોના નિવેદન એનઆઈએ લીધા છે, એમની સાથે વાતચીત કરી છે, રૂબરૂ તેમની સાથે મુલાકાત કરી છે, કેટલાક ટેલિફોનિક વાતચીત પણ થઈ છે. પણ આખા ઘટનાક્રમમાં હવે તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. બીજી તરફ સેનાનું એક્શન અને આ તરફ બેઠકોનો દોર. એટલે બધા કયાસોને આપણે જો જોઈન્ટ કરીએ તો એક મોટું કંઈક થશે અને એ સંકેત પણ અત્યારે મળી રહ્યા છે. તપાસ છે. બીજી તરફ કાશ્મીર જે બેસરન ઘાટી છે ત્યાં એનઆઈએની ટીમ સતત સર્ચ કરી રહી છે અને જે એનઆઈએ ટીમ છે એ આતંકવાદી હુમલાને લઈને સતત અત્યારે તપાસ કરી રહી છે. સાથે 12 ઓફિસર છે એ સતત આખી આ એક ઓપરેશનમાં જોડાયા છે અને તમામ 12 ઓફિસર એ અત્યારે પહલગામ અને આસપાસના વિસ્તારોમાં અત્યારે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. સાથે તેમની સાથે જે ટુકડીઓ છે એની પાસેથી જે ઇનપુટ મળે તેના આધારે અત્યારે તેમનું એક આખું ઓપરેશન ચાલી રહ્યું છે અને જેની અંદરથી આપણને મોટા સમાચાર પણ મળશે. જોઈ જી જીગર, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે. તો જે સ્કેચ જાહેર કરાયો છે તેને લઈ અને એ વ્યક્તિને આ પ્રવાસીએ ઓળખી બતાવ્યો છે અને પ્રવાસીએ મેલ કરી એનઆઈએને આ વિશે જાણકારી આપી હતી. 22મીના હુમલા બાદ પ્રવાસીએ આ આખો સ્કેચ જે જાહેર કરાયો તે ઓળખી બતાવ્યો હતો. તો મહારાષ્ટ્રના પ્રવાસી છે, પહલગામમાં આતંકી હુમલો થયો હતો અને ત્યારબાદ આ મોટા ઇનપુટ્સ જે પ્રાપ્ત થઈ રહ્યા છે અને હવે એનઆઈએને કદાચ મદદ મળી શકે છે એ વ્યક્તિ સુધી પહોંચવાની. આવી જ રીતે 100 અન્ય લોકો છે કે જેમની પણ પૂછપરછ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.